અમેરિકામાં થોડાક સમય પહેલા જ ઇઝરાયેલી એમ્બેસીના 2 કર્મચારીઓ પર જીવલેણ હુમલો થયો છે। આ હુમલો વોશિંગ્ટન ડીસીમાં જે જ્યુઇશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે। આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટે એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે। પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઇલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે। જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે ફ્રી પેલેસ્ટાઇન નામની બૂમો પાડી હતી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ઇઝરાયેલી એમ્બેસીના 2 કર્મચારીઓ પર જ્યુઇશ મ્યુઝિયમની નજીક જીવલેણ હુમલો થયો છે। આ હુમલો ભારતીય સમય પ્રમાણે આજે ગુરુવારે વહેલી સવારના રોજ 6:30 વાગ્યાની આસપાસ થયો છે। આ બાબતે ઇલિયાસ રોડ્રિગુએઝ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે જ્યારે ધરપકડ કરી ત્યારે તેણે ફ્રી પેલેસ્ટાઇન નામના નારા લગાવ્યા હતા। આ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર આ હુમલાને વખોડતા પોસ્ટ તેમણે કરી હતી, જેમાં તેમણે લખ્યું છે કે આ હુમલો એન્ટીસેમિટિઝમની ભાવનાને આધારિત છે અને તેનો હાલમાં જ અંત થવો જોઈએ। ઘૃણા અને કટ્ટરવાદની અમેરિકામાં કોઈ જ જગ્યા નથી। હુમલામાં પીડિત પરિવારોને હું સંવેદના પાઠવું છું। વાત કરીએ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુની, તો તેમણે 2 ઇઝરાયેલી કર્મચારીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે। વોશિંગ્ટન ડીસીમાં આ જે હુમલો થયો છે તે જ્યુઇશ મ્યુઝિયમની બહાર થયો છે। ત્યાં એક સામાજિક કાર્યક્રમનું આયોજન થયેલું હતું। આ હુમલામાં જે 2 વ્યક્તિના મૃત્યુ થયા છે તેમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે। અહીં એક શબ્દ જે છે એન્ટીસેમિટિઝમ તે ખૂબ જ વપરાય છે। તેનો અર્થ એ થાય છે કે યહૂદી વિરોધીવાદ અથવા તો યહૂદી દ્વેષ કહેવામાં તેને આવે છે। યહૂદી વિરોધીવાદ એક વિચારધારા પર આધારિત છે। વાત કરીએ ભારતની, તો ભારતે સમગ્ર વિશ્વમાં આતંકવાદની એક ચોક્કસ પરિભાષા એટલે કે વ્યાખ્યા નક્કી કરવાની માંગણી કરી છે, પરંતુ પશ્ચિમી દેશો આ બાબતે સહેમત નથી થઈ રહ્યા। થોડાક સમય પહેલા ડોનાલ્ડ ટ્રમ્પનું આતંકવાદ બાબતે બેવડું વલણ બહાર આવ્યું હતું। તેમણે સિરિયાના નવા શાસક અહેમદ અલ શર્રા સાથે સાઉદી અરેબિયામાં મુલાકાત કરી હતી, જેની પર એક સમયે અમેરિકાએ ખૂબ મોટું ઇનામ રાખ્યું હતું। સાથે જ તે અલ કાયદા સાથે પણ જોડાયેલો હતો। આ જ અલ કાયદાએ અમેરિકા પર 9/11નો હુમલો કરાવડાવ્યો હતો। તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।